તો બધાને એને પહેલાં તો નવા વારના સજ્જન જજા રામ રામ, હેપી ન્યૂ યર. અમારે દેશી ભાષામાં આપણે કહીએ ને તો કે રામ રામ. અમારે આખો હેપી ન્યૂ યર ઓછા બોલો, વધારે રામ રામ જ હોય. તો બધાને સજ્જન જજા રામ રામ, સીતારામ, હેપી ન્યૂ યર, સાલ મુબારક. 2024 આપણું ત્યાં પૂરું, હસ્તે 2000 પછી. તો 2024 ને કહે બાય બાય, 2025 ને કહે મોસ્ટ વેલકમ. તો અટાણે જો હું આવ્યો ઓલો ગાયને છોડવા, મમ્મી ને પપ્પા આગળ પોરબંદર એની કંઈ કામ હતું ને. હમણાં એ બે જણા છે ને 3-4 ફેર પોરબંદર જઈ આવ્યા, હું એક જ ફેરે ગયો. બેને વારો આવે, મારો વારો નથી આવતો જવાનો. આપણે જાઉં પણ નહીં જાઉં, થોડુંક કામ છે. પછી થોડુંક રખડવા જાઉં, ખોટું બોલવું આપણે છે ને વયું કહી દેવાનું હોય, કારણ કે કાંઈ પછી ઘેર રહે ને કંટાળીએ. કોક દી કાંક છે ને ગુટલી મારવી પડે. પોરબંદર જઈ આજે મારે જવું પણ હે ને, મારે જે કપડાં લેવાના હે, પછી થોડુંક બુટુનું નાન તે બધી શોપિંગ બાકી છે. જે કપડાં છે ને થોડીક જરૂરી છે ને સ્ટોકમાં નથી, એટલે જવું પડે. કપડાને સ્પેશિયલ તો જાઉં ખાલી કપડાં હાટું, બાકી મારે કંઈ બીજું કામ છે નહીં. એવડી મોટી ગાડી આવી ગઈ પણ કપડાં ન લેવાના, બોલો. એ તો પોરબંદર એક ફેરે જઈએ પણ પાછું બીજું વચમાં કામ હોય ને, આ આપણે જે આપણું કામ કરવું હોય ને એ રહી જાય, એ પૂરું ન થાય. ચાલો બધા કરો આજના વિડીયોને બધા એન્જોય. એટલે ને આપણે વ્લોગ સારું ચાલો ઓલું કારણ કે સ્ટાર્ટ કરવા માટે મોડું થઈ ગયું. સવારનો નાના મોટું કામકાજ હતું એ કંઈ ઓજાર બધા ઠેકાણે કર્યા, કે નાપીની પડી હતી આડાવરી હતી, બધી જોડી ડાટા કાઢ્યા, પાછા નટબોલમાં ઓઇલ કર્યા, ગાડીનો જેક રિપેર કર્યો. ગાડીમાં ભેગો જે ગયો હતો ને જે ખરાબ હતો તેમાં પછી ઓઇલને ડીઝલથી સાફ કરે ને આખો ક્લીન કર્યો. એ જો આવ્યો ગઈને છોડવા ને આગળ બાંધે અને પાણી પીવડાવે, ચા પાણી બનાવે, પછી બીજું કામ ઉપાડો. તો લગભગ મમ્મીને ભાગે છે. પાછું લગભગ કાલે જવાનું હોય કળશ બાજુ કેળમાં. કેળના કોઈ સબસ્ક્રાઈબર જરાક કોમેન્ટ કરજો. બાકી હાલ મોસ્ટ વેલકમ કરીએ આપણે 2025 2024 ઘણા બધા અનુભવ કરાવવાની ગું એને તો બાય બાય કરી દેવાનું. મોસ્ટ વેલકમ 2025 અને 2025 સાથે આપણે આને લઈ જઈએ હવે ઘરે, બરોબર. બાકી જાજ અમારે ટાઈટ ઓછી છે હમણાં. અમારે 2 દિવસથી આ બપોરની ટાઈટ ઓછી પડે. બપોરે છે ને તવિયું પડે, સેજ ગરમી હોય ત્યારે ત્યાં જેકેટ કાઢવું પડે, નકર અટાણે જેકેટ પહેરવું પડે, એને બદલે અટાણે કાઢવું પડે. ટાઈટ પડે પણ હાંજી વધારે પડે, અટાણે ઓછી પડે. તો આપણે જો ઢોરને બાંધી નાખે ને ફાઇનલ નવીરા થઈ ને, હવે આપણો બને શા. તો શામાં ભૂકી ખાંડ નાખી દીધું. બાકી તમને બધાને ખબર છે શા ને આપણો લોક છે ને યાર અધૂરો. મસ્ત મજાના ગરમા ગરમ ચા પાણી પીએલી. 3:30 થયા. હમણાં તેમ વહેલો કરીએ યારો હોય ને તે 3:30 ચા બની જાય. ન કરતાં 4 ને 4:30 ઠેકાણું ન હોય, ટાઈમનું કંઈ મેનેજમેન્ટ હોય નહીં. હમણાં તો પીવા આવી વધારે કંઈ બહાર જાય ને એકદમ પોરબંદર ગાને તો ખાલી પોરબંદર 2.5 થી 3 કલાકનું જ કામ હતું યાર્ડમાં, માર્કેટ યાર્ડમાં. જે નરસન ટેકરીની બાજુમાં રોકડી હનુમાન છે ને એની બાજુમાં hay. તો 2.5-3 કલાકનું કામ હતું ને, તો એમાં તો 5-6 ફેર ચા પીવાઈ ગયો. પાછા પૂછડી ગયા તો મામાનો, એટલે તો ત્યાં 2 ફેર પીવાઈ ગયો, ચા વધે જતો. ને જે આકડી રાપ ફીટ કીધી અને હજી એના ઓલા કાદુ ને બધા છે ને ભેગા કરવાના, સાફ કરવાના બાકી છે. બાકી એ વાં બેઠી આપણી કેન્ડી. હમણાં તો કેન્ડી બિચારી બ્લોગમાં નહોતી આવી, કીધું કે ને અમારે હમણાં હે ને 2 બગડ્યા. આ બગડ્યું ને અમારે દીપોડો બગડ્યો. હમણાં હે ને ચોખાના એવા થયા હતી, ખીચડિયા ચોખા હોય ને એ જ ખાતા રાખે. રોટલીને ચૂર મુગરવાળું નાખો કે દૂધને રોટલી નાખો તો ન ખાય, ચાયને રોટલી નાખો તો ન ખાય, રોગી રોટલી નાખો તો ન ખાય. હમણાં હે ને હાવ બગડ્યા, 2 ધૂળ થયા. 2 ટાણા હે ને એને ચોખા જોઈએ. એક દી છે ને આખો દી ભૂખ્યા ઊભા રહેવા દીધા તો 2 ને, પછી બીજે દી રોટલી ખાઈ લીધી. હું તો આપણો દીપુડો. દીપુ ખાવું હે? આને હે ને તમે ગમે ત્યારે નાખો, એ બધું ખાઈ જાય.
કંઈ ના જ ન પાડે. આડું આવ્યું ને આશીર્વાદ. ને એક દીજે પપ્પા એકલા ગયા હતા પોરબંદરથી, ગાડીને કવર લઈ આવ્યા. મેં મારે લેવું તો મેં ઓનલાઈન ફ્લિપકાર્ટમાં ઓર્ડર નાખ્યો હતો, પછી લઈને આવ્યો ને તો મેં કેન્સલ કરી નાખ્યો. પિંક કલરનું હોય ગાડી, ગાડી વ્હાઈટ છે ને મારો કલર પિંક છે. તમને વિડીયોમાં પિંક નહીં દેખાતું હોય, બાકી પિંક કલરનું હોય. તો આ લગભગ પડ્યું અહીંયા કે 1600-1700 ની આજુબાજુ આવ્યું. ને કાલે આપણે માંડવી પણ સેલ કરી દીધી, દઈ દીધી. તો જો ન્યાય જગ્યા થઈ ગઈ, ટ્રેક્ટર ત્યાં આવી ગયું, ગાડી આ પડી આપણી. એટલી જગ્યા પાસે ચોખ્ખી થઈ જાય. તો આપણે તમે બધા કહો નરેશભાઈ તમે માંડવી કેટલાની દીધી? તેમ માંડવી દીધી 1100માં. કારણ કે નોર્મલ બજાર જટાણે એ ચાલે માંડવીને 1100. સારી થઈ, 2 લાખની થઈ ગઈ, એ ઓછા ન કહેવાય. ચાલો એવું 2 લાખ તો પછી આપણે પહેલાં આમાં દૂધ નાખી દઈએ ને કે સા ભરાઈ જાય આપણું. અમારે જો પોરબંદરવાળા માણસો પૂગી આવ્યા. સા આગળ બનાવ્યો, સા પાણી પાસે બીજી ફેર પીધા. તાવ છે જટાણે આવી ટાઈટ આવે શરદી. આજ હેપી ન્યુ યર કે કાં શરદી એ બધા અમારા સબસ્ક્રાઈબરોની ચાચા હેપી ન્યુ યર, નવા વર્ષના ઠીકાઠીકની શુભ ઠીકાઠીકના તમે કમાણી ભગવાન તમને લાભ આપે, હરોવર ફૂડે ફૂલો ઠીકાઠીક આનંદમાં આખી 2-4 પેશીની સાલ જાય અમારા સબસ્ક્રાઈબરની. તો આખરી એક જો વિડીયો જોતો હે હમણાં ગોરાણાનો છોકરો મારો મોર થયો ને પછી બિસાડો જોતો છે ને ઊભું રાખતો આવે ને પછી એને કહ્યું કે આ તા રામ રામી કે ગોરાણાનો હું તો અમે કે તમારા વિડીયા જોઈએ એ કે કાયમી હું હતા તમારા લોક જોવાય કે ભાઈને ફોન નંબર એ મારી પાસે નિલેશભાઈને. મેં કહું હાલે અમારી વાડી અટાણે છોકરા મળે એનું નામ નહોતું આવડતું, પૂછતા ભૂલે ગઈ. તો કે ના મેં કે હું પાછો આવે, મેં એડ્રેસ દીધું. તો આજે મારો લોક જો ને તો તુણી છોકરા જાજા ઓલે આપા હમણાં ઓલે રસ્તામાં ભેગા થયા અમારા સબસ્ક્રાઈબરથી. તો એણે બિચારે હમણાં કહ્યું ના અમે તેને ઓળખતા નહોતા, તો એ કે અમે તમારો લોક જોઈએ. કાંઈ તમે પોરી ગા આ હોન્ડા લઈને ગા તેવડી ગાડી પડી હતી. ગાડી ઓલે બાપુ ગાડે હગો જોઈએ ને અંદર બે ફેરે તો નિલેશની ભેગો લઈને ગયા, નિલેશની નહોતું આવું. આ ભરને સોડિયા જો લે આ હોન્ડા લઈને ગન ગાડી હા પડી તો કામ આ કઈ દેખાવ નથી લીધી. રાઈ રહ્યું તો ઠેઠી જા શરદી તાવ આજે એવું થાય કે તાવ ટાઈટ થઈ છે એવું જ લાગે હટાણે આવું હબો હેબ થેરે. તો થોડું કામ મારે જાવું પેલા ખેતરમાં જીરામ ઘમરો મારવા તરાવું તેરું જો ના હું ત્યાં બેઠી. હાલો દાયરાની જાજા રામ રામ સીતારામ, નવા વર્ષના જાજા હેપી ન્યુ યર. યાદ 2025 સાલ બે ગઈ પેલી તારીખે. તો અમારે હે ને સવારે થોડીક દવા રહી ગઈ હતી, ત્યાં એવું 3-4 પપ રહી ગયા હતા, કાંટો પડી થઈ ગયો. જો આ કંપનીની દવા છે ઓર્ગોનિક. અટાણે જીરામ પાવ તો ન જરૂર પડે, છેલ્લે ખબર પડે તો જો આ 2-4 પપ છટાઈ જાય. નવા વર્ષના જાજા રામ રામ.